આજે તમે આયા છો તો તમે એવો અંદરથી એવું અહંકાર કરી કહેતા નહીં કે માં હું તારા પારે આવ્યો છું. ના, હું માતા લાવી છું ને તારે તમે અહીંયા આયા છો. મારો તમારી ઘરની માતાનો હુકમ બન્યો હશે, એની રજા હશે, તારે તમારી અંદર પ્રેરણા પૂરી અને એક મારેજા ધામ પ્રત્યે એક વિશ્વાસ જગાડ્યો કે દીકરાઓ મારેજા જાઓ છો તો ભલે જાઓ, જઈને વહેંચો. થોડી ઘણી કુળદેવીની મહિમા શું છે ખબર પડશે, કુળદેવીની ભક્તિ કઈ રીતે કરવી એનું જ્ઞાન મળશે અને જીવન કઈ રીતે જીવવું ને એની સાચી દિશા મળશે. આવું તમારી માતાએ ઉદ્દેશ કરી મોકલ્યા છે. તો જો કદાચ આજ તમે અહીં આયા છો અને મનમાં એવો વિશ્વાસ છે કે માં તારી વાત સાચી છે, માં અમે અમારા બળથી નહીં આયા, અમે તો 6 મહિનાથી માં રાહ જોતા હતા, માં તારે તારા ધામમાં અવાય. એવા લાખો ભાવિ ભક્તો તમારી હુકમ કરવા દર્શન કરવા તારું પ્રવચન રૂબરૂ સાંભળવું. મોબાઈલમાં તો અમે તને ઘણી વાર જોઈ, એટલે આ રૂબરૂ જોવા આયા હોય ને તો જોઈ લેજો. હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, હું રોમબારી, હું બુખાર મેલેડી બેઠી મારા મેલેડી ના રામ. મોબાઈલ થી કદાચ જોઈ લાયા હોય ને એક વખત તો રૂબરૂ દર્શન કરવા, એક વખત તો રૂબરૂ પ્રવચન સાંભળવું.